મૂર્તિ જોઈ લો, અહીંયા એક મોટી જબરી મૂર્તિ છે, અહીંયા છે. અહીંની મુલાકાત લેજો, બહુ મજા આવશે. તો અહીંયા ઉગામેડીનું સર્કલ આવી ગયું છે ને, આ છે ઉગામેડી. આપણે અંદર પ્રવેશ કરી લીધો છે. મિત્રો અત્યારે અમે બસમાં બેસી ગયા છીએ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમે ગઢડામાં એન્ટર કરી દીધા છે અને આપણે જવાનું છે સ્વામિનારાયણના મંદિરે. ના ઓલું શું જોવા જવાનું, પ્રદર્શન જોવા જવાનું છે. એટલે મારી પાસે ફોન છે એટલે હું બ્લોગ ઉતાર લઈશ. તમે આખું જોજો અને સ્કીપ ન કરતા ન કરે ને અડધી વસ્તુ તમે કાપી નાખશો. એટલે સ્કીપ ન કરતા ને આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. સ્કૂલ છે, હા ભૂજ જેવું થઈ ગયું છે. તમને ઝૂમ કરીને તો નહીં બતાવી શકો કેમ કે અમારે 5x ઉતારું છું. જુઓ તમે ખાલી. અને આમ આવી ગયું છે મંદિર, એટલે હું તમને ના જઈને મળું ડાયરેક્ટ. અમે આ મંદિર સામે છે, અહીંયા પુલ છે, તમે જોઈ લો. અહીંયા નદી જેવું છે. અહીંયા હજી એક મોટો જબરો પુલ બનવાનો છે. એ બધા કહેશે કે 6 કરોડમાં બનશે. સ્પેશિયલ ફરવા હતું ને ગાર્ડન માટેનો છે. અને સામે મંદિર છે અને આ કંઈક આવું છે. એટલે તમે બ્લોગમાં બિના રહેજો, બહુ મજા આવશે. એટલે ડાયરેક્ટ મંદિર. ફાઇનલી મિત્રો અત્યારે મંદિરમાં એન્ટર કરી લેવાનું છે. અને આ બહારનું કંઈક આવું છે ને અમે પ્રવેશ કરી લીધો છે મંદિરની અંદર. અને હજી પણ અંદર જવાનું છે. અને પ્રદર્શનમાં લગભગ ફોન નથી લઈ જવા દેતા, એટલે એનો વ્લોગ હું નહીં શૂટ કરી શકું. અને હવે હું તમને અંદર જઈને બતાવું. અમે મૂર્તિ છે બહુ મોટી જબરી. અને અહીં તમે જુઓ, ઓલા પણ પાણી આવે છે, અહીંયા પાણી આવે છે. એટલે બ્લોગમાં બિના રહેજો, બહુ મજા આવશે. અને હજી આપણે અંદર જવાનું છે એટલે બિના રહેજો બ્લોગમાં. મૂર્તિ જોઈ લો, અહીંયા એક મોટી જબરી મૂર્તિ છે, અહીંયા છે. અહીંની મુલાકાત લેજો, બહુ મજા આવશે. ને બધી સુવિધા ઉપલબ્ધ છે. એટલે હું તમને આ કોન્ટેક્ટ નંબર આપી, એમાં ફોન કરી દેજો તમે, એટલે તમને બધી ફેસિલિટી હું કહી દે. અને હાલો ઉપર જઈએ આપણે. મિત્રો અત્યારે અમે ઉપર એન્ટર કરી લીધા છે. ઉપરથી વ્યૂ કાંઈક આવું આવે છે, હું તમને બતાવું. અહીંયા જોઈ લો તમે, આ કંઈક આવું મંદિર છે મોટું જબરું. પછી આપણે અંદર દર્શન કરવા પણ જવાનું છે. તમે અહીંથી ખાલી વ્યૂ જોઈ લો. આવું કંઈક વ્યૂ છે આનું. અને ઉપરથી પણ બહુ મસ્ત લાગે, તમે જોવો. ઓલા પણ પવન શીખીને બધું મસ્ત છે. આનાથી વ્યૂ પણ બહુ એક નંબર આવે છે. એટલે અહીંની મુલાકાત જરૂર લેજો. અને અહીંયા બને એટલું તમ તારે બધી સુવિધા ઉપલબ્ધ છે. એટલે તમે આપણે વ્લોગમાં બના રહેજો, એટલે તમને બધી ખબર પડી જાય. ફાઇનલી મિત્રો અત્યારે અમે પ્રદર્શન જોઈને આવ્યા છે. બહુ બેસ્ટ છે. અહીંયા આવજો, એકવાર તો મુલાકાત લેજો જ તે. અને અહીંયા બધી સુવિધા છે. અત્યારે પણ અમે જમવા જ આવી છીએ, ત્યાં પણ તમને બતાવીશું શું સુવિધા છે. અને એકવાર મુલાકાત લેજો, તમને બહુ આનંદ આવશે. અને અત્યારે અમે અહીંયા ઊભા છે, એવી જોઈ લો. સામેથી બધા બહાર નીકળ્યા છે. ટિકિટ બિકિટ કાંઈ નથી, ફોન બોનની રાખવાની પણ બધી સુવિધા છે. એટલે બ્લોગમાં બિના રહેજો, બહુ મજા આવશે. અને એકવાર મુલાકાત લેજો. મિત્રો આપણે જમવાની કૂપન લઈ લીધું છે. એક ટિકિટ આવે એ તમારે નીચેથી લેવી પડશે. અને આ સામે જમવાનું છે, અહીંથી રસ્તો છે. અને આ મેં લઈ લીધું છે મારું કૂપન. અને અમે 3 જણા છે, એટલે 3 જણનું કૂપન લીધું છે. અને અત્યારે બપોર છે, એટલે બપોરનું જમવાનું લીધું છે. એટલે આ કૂપન બધીની સુવિધા છે. રહેવાની સુવિધા બે છે, એટલે બધું ઉપલબ્ધ છે. આ કોન્ટેક્ટ નંબર આપી દીધો છે, તેમાં હું તમને બધી જ જાણકારી આપીશ. હવે જમી લેવી. અત્યારે અમે જમવા બેસી જશે, તમે જોઈ લો. એટલે આવું મેનુ છે, કાંઈક સાવ ફ્રીમાં છે. ને જો તમે પબ્લિક પણ એટલું છે, એટલે જમવાનું પણ બહુ મસ્ત છે. એટલે એકવાર તો મુલાકાત લેજો. હવે હું તમને જમીન મળું. ફાઇનલી મિત્રો અત્યારે અમે બધાએ જમી લીધું છે. ને આ બે મારા ભાઈ છે, અમે બધાએ હારવાર જમી લીધું છે. જમવાનું પણ બેસ્ટ હતું બહુ. એટલે અહીંની એકવાર મુલાકાત લેજો, તમને બહુ મજા આવશે. એટલે હું તમને આગળ જઈને મળું. એટલે મિત્રો અત્યારે અમે લીપમાં ટ્રાય મારવી છીએ, શરૂ છે. અત્યારે અમે લીપમાં ટ્રાય મારવી છીએ, તમે જોવો. ફોન કરવી તો આપણે બસાવવા આવજો. આ બધું અહીંયા શીખે છે. તો મિત્રો ઉપર લીપ હાલી મિત્રો ઉપર લીપ ઉપર હાલી છે, ધીમે ધીમે હાલે છે. પણ એનો કાંઈ વાંધો નહીં. આ એનું તમે કોતર કામ જોવો ખાલી. અહીંથી વ્યૂ પણ બહુ બેસ્ટ આવે. જોવો કોતર કામ જોવો મિત્રો, તમે કોતર કામ કરો. શરૂ છે. તો મિત્રો આનું તમે ખાલી વ્યૂ જોઈ લો. મિત્રો આનું ખાલી તમે વ્યૂ જોઈ લો. વ્યૂ જોઈ લો તમે, વ્યૂ જોઈ લો જલ્દી.
તો ફાઇનલી મિત્રો અત્યારે અમે બસની વાટે બેઠા છે ને તો તમે જોવો ખાઈ પીને દૂધ કોલ્ડ ડ્રિંક પી તમે જોવો આ પબ્લિક એ પાછું કોઈ છે નહીં અને અત્યારે અમે થાકી ગયા છે આ બે બાજે છે ટિકિટ હાટું તો મિત્રો આવો તમને હું ઘરે જઈને ડાયરેક્ટ મળું અત્યારે અમે બેસી જશે રિક્ષામાં કેમ કે બસનું કાંઈ બંધ છે અને આ તમે જોવો કેટલો તડકો છે અને ઉગામેડીમાં ખરાબ પડે તમે જોવો મિત્રો કેવું કુદરતી થઈ ગયું છે ફાઇનલી મિત્રો આ બ્લોગને આયોજન કરું છું આઈ હોપ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરતા જજો અને આવો નવો બ્લોગ જોવા માટે કાંઈ મને સબસ્ક્રાઇબ કરી નાખો